રાજકોટની અંદર જો તમે આવો છો ને ભાઈ સાંજના સમયે અને તમે એસટી સ્ટેન્ડની એક્ઝેક્ટ નજીક હો ને તો મારુતિ અલ્પાહાર તમારા માટે હું લઈને આવી ગયો છું. છેલ્લા 30 વર્ષથી કમલેશ કાકા છે ને અહીંયા તમને દેશી જમવાનું જમાડે છે. છેલ્લા 30 વર્ષથી રાજકોટમાં ધૂમ મચાવે છે કાકા. અહીંયા તમને પુલાવ મળી જશે, સાથે સેવ ટમેટાનું શાક મળી જશે, 7 જાતના અહીંયા શાક હોય છે અને ભાઈ તમે ટેસ્ટ કરશો ભાઈ મજા આવી જશે. લસણિયા બટેટા હોય છે, સાથે તમને છે ને ભાઈ ઢોકળી મળી જવાની છે, કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધિયું મળી જવાનું છે. રાજકોટ હોય એટલે અડદની દાળ ભાઈ, અહીંયા અડદની દાળ પણ જોરદાર હોય છે અને સાથે તમને ડુંગળી અને બટેટાનું શાક મળી જશે અને રચાવાળો ભીંડો મળી જવાનો છે. કઢીને ખીચડી તો ખરીદતે હો. અને કમલેશ કાકા છે ને ભાઈ પ્યોર સિંગ તેલમાં બનાવીને ખવડાવે છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. તમારે રોટલો ખાવો હોય, રોટલી ખાવી હોય, પરોઠું ખાવું હોય તો પણ તમને આ જગ્યાએ મળી જવાનું છે ભાઈ. અને અહીંયા ગરમમાં ગરમ અત્યારે રોટલી નીકળતી હોય છે. જ્યારે તમે ઓર્ડર આપો એટલે તમને ગરમમાં ગરમ 7 જાતના શાક માગો ને તો 7 જાતના શાક પણ તમને મળી જશે. રોડ સાઈડ ઉપર બેસીને જમવાની કંઈક મજા અલગ હોય છે. સાથે તમને સંભારા પણ મળી જવાના છે. અને આપણે મગાવી લીધું છે સ્પેશિયલ ઢોકળીનું શાક, સાથે રોટલી, પાપડ ને છાશ. ભાઈ મોજ પડી જાય. કાઠિયાવાડીને જોવે શું બીજું. અને ઢોકળીનું શાક મેં ટેસ્ટ કર્યું ભાઈ, લાજવાબ ટેસ્ટ હતો. હું તો તમને એમ કહીશ એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો, મોજ પડી જશે.